જય માતાજી અનુબેન. શું ગાઓ છો? આજે આપણે માતાજીનું ભજન ગાઈએ. હા હા. તમે લખ્યું છે? સરસ સરસ. મેં લખ્યું છે. પ્રગતિ કરીએ છીએ ને આપણે? થોડી થોડી. હા, સારું સારું. ગાઈએ. બોલો શ્રી અંબે માત કી જય. મારા માથે માડી તારો હાથ રે, બીક પછી કોની રે. એ મારા માથે માડી તારો હાથ રે, બીક પછી કોની રે. માડી તું છે જગતની માત રે, બીક પછી કોની રે. એ માડી તું છે જગતની માત રે, બીક પછી કોની રે. એ માડી સમર્યા તું દેજે શાદ રે, બીક પછી કોની રે. એ મારા માથે માડી તારો હાથ રે, બીક પછી કોની રે. માડી કરુણા તું વરસાવ રે, બીક પછી કોની રે. માડી તું છે પાલનહાર રે, બીક પછી કોની રે. મારા માથે માડી તારો હાથ રે, બીક પછી કોની રે. માડી મારી નૈયાના તારણહાર રે, બીક પછી કોની રે. માડી તમને બોલાવે તારો બાળ રે, બીક પછી કોની રે. એ મારા માથે માડી તારો હાથ રે, બીક પછી કોની રે. માડી આવી પકડજે મારો હાથ રે, બીક પછી કોની રે. માડી ગોપી મંડળ વિનવે, બીક પછી કોની રે. માડી દર્શન દેજો ને વારંવાર રે, બીક પછી કોની રે. મારા માથે માડી તારો હાથ રે, બીક પછી કોની રે. માડી ભક્તોને દે ભાડી ભક્તિ દેજો ભવો ભવ રે, બીક પછી કોની રે. મારા માથે માડી તારો હાથ રે, બીક પછી કોની રે. મારા માથે માડી તારો હાથ રે, બીક પછી કોની રે. માડી સમર્યા તું દેજે શાદ રે, બીક પછી કોની રે. એ માડી સમર્યા તું દેજે શાદ રે, બીક પછી કોની રે. બોલો શ્રી અંબે માત કી જય. સરસ લખ્યું છે. હવે આવા પ્રયત્નો કરતા રહેજો નાના મોટા. થોડો પ્રેક્ટિસમાં રહેશો તો લખી શકશો હજી બી. હા, થોડી થોડી પ્રેક્ટિસ કરીશું. હા હા, કરજો. ભૂલી જાશું તરત. કઈ વાંધો, એ તો લખી નાખવાના. શ્લોક આવે તે ભેગું વળી ભૂલી જાઉં. લખી નાખવાનું ને, લખેલું હોય ના ભૂલાય. પેન પેપર લઈને જ બેસવાનું, જેવું આવે ઉતારી લેવાનું, પછી ગોઠવવાનું કેવું થાય છે. નાનું નાનું કરીએ તો જ શીખીએ, ને શીખવાની કોઈ ઉંમર હોતી નથી. આપણે એવું નાના હોઈએ ત્યારે નથી કર્યું તો હવે ન કરી શકીએ એવું નથી. એ વાત તો સાચી છે. હા, હવે તમે હવે કરો બેસીને. તમને બધા આમ ટાઈમ વેડફે કે અમારે તો કાંઈ નથી કરવા માટે, કાંઈ નથી કરવા માટે. તમને ભગવાને આટલું સરસ આપ્યું છે કે તમે ગાઈ શકો છો, તો હવે તમે લખો પણ. તમે તમારા જેવું તમને ફાવે. ભલે ને આપણે એવું બધું આપણું ના હોય, આપણે કોઈ ભજનનું રેફરન્સ લઈ લઈએ થોડું. એમ કરતા કરતા શીખે માણસ. તમે બધા મને પ્રેરણા આપજો, આશીર્વાદ આપજો, તો હું આગળ વધું. હા, બસ એવું ઈચ્છું છું કે મને બસ ભગવાનનું નામ પ્રેમથી હું લઉં, એવી મને તંદુરસ્તી ને શક્તિ આપજો. ચોક્કસ ચોક્કસ. બધા કમેન્ટમાં તમારા માટે કહેશે જ, અને તમે પ્રયત્ન કરજો. હવે પાછા આપણે જયારે ભજન કરીએ ત્યારે એક હજી નવું તમારા હાથે લખેલું લઈ આવજો. હે ને? હા, જરૂર. જય માતાજી. જય માતાજી. જય માતાજી.